હેલો સ્ટુડન્ટ્સ, તમારું સ્વાગત છે મારી એજ્યુકેશન ચેનલમાં. તો આજે આપણે કવર કરવાના છે બીકોમ સેમ 1નું ગાંધીવાદી અર્થશાસ્ત્ર અને ગ્રામીણ વિકાસ. તો એની અંદરના તમને આઈએમપી ક્વેશ્ચન્સ હું આપવાનો છું. એ પહેલાં જણાવી દઉં કે તમારે જો શોર્ટમાં મુદ્દા લખેલા અને શોર્ટમાં ક્વેશ્ચન્સ આન્સર્સ લખેલા જોતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને એ બાદ તમને આઈએમપી ક્વેશ્ચન્સ તો મળી જ જવાના છે, એ તો ચિંતા ના કરતા. બટ તમારે જો શોર્ટમાં અને લખેલા જોતા હોય તો તમે મને કમેન્ટમાં ડીએમ કરી શકો છો, બરાબર. તો આગળ વધતા આપણે જોઈએ તો આ સબ્જેક્ટની અંદર ટોટલ આપણને 4 યુનિટ જોવા મળે છે, જેમાં પહેલાં 2 યુનિટમાં આપણને ગાંધીવાદના વિચારો અને સિદ્ધાંતો વિશે માહિતી એટલે કે એના યુનિટો આપેલા છે. તે બાદ આપણને ગ્રામીણ વિશેના 2 યુનિટો આપેલા છે. તો આપણે કવર કરતાં જોઈએ કે એની અંદર કયા કયા આઈએમપી ક્વેશ્ચન્સ આપણને જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા આપણું પહેલું યુનિટ છે ગાંધીવાદી આર્થિક વિચારોનું માળખું અને સિદ્ધાંત, બરાબર છે. તો આની અંદર ટોટલ જોવા જઈએ તો 12 ક્વેશ્ચન છે. 12 ક્વેશ્ચન્સમાંથી થોડાક આઈએમપી ક્વેશ્ચન્સ મેં કાઢ્યા છે, તો એ મને એવું લાગે છે કે પૂછાઈ શકે છે, બરાબર છે. તો આની અંદર પહેલો ક્વેશ્ચન આપણે આઈએમપી છે કે આધુનિક અર્થશાસ્ત્ર અર્થ અને તેના મુખ્ય લક્ષણો જણાવો. એ બાદનો બીજો આઈએમપી ક્વેશ્ચન છે આધુનિક અર્થશાસ્ત્રની મર્યાદાઓ. તમે જોશો તો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં નંબરો સરખા હોય છે, તો ઇંગ્લિશ મીડિયમવાળા કદાચ આ વિડીયો જોવે છે તો એ જ નંબર તમને જોવા મળશે તમારી ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં. પછી આપણો આગળનો જે ક્વેશ્ચન છે એ રહેશે આપણો છઠ્ઠો ક્વેશ્ચન, જે છે અર્થશાસ્ત્રમાં સ્વનિર્ભરતાના ખ્યાલ અને સ્વનિર્ભરતાના મુખ્ય પાસાઓ જણાવો. અને એ બાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન રહેશે, જે મને એવું લાગે છે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ 4 તમે કરશો તો તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે. પણ એ બાદનું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત, બરાબર છે. તો આ પહેલા યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર છે, જે તમારી કોલેજની એક્ઝામમાં અને યુનિવર્સિટીની એક્ઝામમાં મદદ કરી શકે છે, બરાબર છે. એ બાદ આપણે બીજું યુનિટ જોઈએ તો ગાંધીવાદી વિચાર અને પડકારો પર આધારિત અર્થતંત્ર. તો એની અંદરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા. તો પહેલો આપણો ક્વેશ્ચન છે વિકેન્દ્રીકરણના અર્થ અને લક્ષણો જણાવો. એ બાદ છે વિકેન્દ્રીકરણના ઉદ્દેશો અને વિકેન્દ્રીકરણના ફાયદા. આ ત્રણમાંથી કોઈ એક ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે, તો ખાસ આ 3 ક્વેશ્ચન તો તૈયારી કરજો જ. એના બાદ આપણો છે 9મો ક્વેશ્ચન રોજગારીના અર્થ અને લક્ષણો જણાવો. અને એ બાદનો આપણો લાસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ગાંધીવાદી આર્થિક વિચારોના પડકારો અથવા મર્યાદાઓ જણાવો. તમે આટલા ક્વેશ્ચન્સ કરશો તો બી તમારા આખા ચેપ્ટર્સ ક્લિયર થઈ જશે. જો તમારે શોર્ટમાં લખેલા જોતા હોય તો મેં હમણાં જ વાત કરી હતી એ રીતે, તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું એ શોર્ટમાં લખીને તમને એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવી દઈશ, જેથી તમને આ ઇઝી પડે એક્ઝામમાં લખવા માટે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ તો ત્રીજા યુનિટ પર. તો ત્રીજા યુનિટમાં ગ્રામીણ અર્થશાસ્ત્રનો પરિચય. તો એની અંદર પહેલો આઈએમપી ક્વેશ્ચન છે ગ્રામીણ અર્થતંત્રના અર્થ અને હેતુઓ જણાવો. એ બાદનો આઈએમપી ક્વેશ્ચન છે ગ્રામીણ અર્થશાસ્ત્રની લાક્ષણિકતાઓ જણાવો, બરાબર છે. અને તે બાદનો આઈએમપી ક્વેશ્ચન છે 11મો વન સંવર્ધનના અર્થ અને ઉદ્દેશો જણાવો. અને લાસ્ટ આપણો આઈએમપી ક્વેશ્ચન છે કે મત્સ્ય ઉદ્યોગો અર્થ અને લાક્ષણિકતા જણાવો. જો તમે આ ક્વેશ્ચન્સ કરી નાખશો તો વસ્તુ એવી થશે કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને બીજી વસ્તુ એ છે કે તમને લખવામાં વાંધો નહીં આવે. જો વન સંવર્ધન વિશે તમે અર્થ અને ઉદ્દેશો કર્યા હશે તો બીજાની અંદર પણ મુદ્દા બનીને તમે લખી શકશો, બરાબર છે. મુદ્દાની અંદર તમે વધારાનું લખી શકો છો, બરાબર છે. એટલે એ ટેન્શનની વાત છે નહીં. જો અહીંયા વન સંવર્ધનના અર્થ અને ઉદ્દેશો છે, તો વન સંવર્ધનની લાક્ષણિકતાઓ છે, વન સંવર્ધનનું મહત્ત્વ છે. તો આ જ ક્વેશ્ચન ઉપરથી બીજા 2 ક્વેશ્ચન્સ તમે લખી શકો છો, જો તમારા કોન્સેપ્ટ એમાં ક્લિયર હોય તો. હવે આપણે આગળ યુનિટ 4 જોઈએ. તો એની અંદર આપણો પહેલો આઈએમપી ક્વેશ્ચન છે ગ્રામીણ સામાજિક આંતરમાળખું અને તેની અર્થ અને ભૂમિકા જણાવો, બરાબર છે. ખાસ આપણો મોટિવ એવો રહેવો જોઈએ કે આપણે મુદ્દા પહેલાં તૈયાર કરી નાખીએ, પછી મુદ્દાની અંદર તો તમે લખી શકો છો તમારી રીતે, બરાબર છે. આગળનો આપણો આઈએમપી ક્વેશ્ચન છે ભારતમાં શૈક્ષણિક આંતરમાળખાનું મહત્ત્વ. અને લાસ્ટ આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભારતમાં આરોગ્યના આંતરમાળખાનું મહત્ત્વ, બરાબર છે. તો આની અંદર ટોટલ 3 ક્વેશ્ચન છે. આની અંદર 4 ક્વેશ્ચન છે, 3 ને 4 7 ક્વેશ્ચન. અને આની અંદર 7 ને 5 12, 12 ને 4 16 ક્વેશ્ચન છે. તમે 16 ક્વેશ્ચનની તૈયારી કરીને એક્ઝામમાં જશો, એના મુદ્દા તૈયાર કરીને જશો તો તમને લખવામાં વાંધો નહીં આવે, બરાબર છે. અને જો તમારે આઈએમપી ક્વેશ્ચન્સ આજે મેં અહીંયા ટીક કરાયા છે, જો તમારે શોર્ટમાં લખવા હોય તો હું તમને એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવી દઈશ, તો તમને એમાંથી જ ડાયરેક્ટ વાંચવાનું થાય એવી હું આશા રાખું છું. અને તમે વાંચવાનું રાખજો ખાસ. આ જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન મેં ટીક કર્યા છે
મને છે કે પૂછાશે, બરાબર છે. તો આના પર ખાસ પહેલાં ફોકસ રાખજો. પછી એવું નહીં કે આ ક્વેશ્ચન થઈ જાય તો તમે બીજાના મુદ્દા કરી શકો છો, પણ આ પહેલાં 16 ક્વેશ્ચન જે છે એના પર ફોકસ રાખજો, બરાબર છે. તો આ રીતે તમારે બીજા આઈએમપી ક્વેશ્ચન્સવાળા કે દાખલાના વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો હું આગળ બીજા એકાઉન્ટના સ્ટેટના વિડીયો બનાવી દઈશ દાખલાના, જેથી તમને કોલેજની એક્ઝામમાં અને યુનિવર્સિટીની એક્ઝામમાં વાંધો ના આવે, બરાબર છે. તો તમને આ વિડીયો ગમે તો તમે પ્લીઝ લાઇક એન્ડ શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો મારી ચેનલને, મારી એજ્યુકેશન ચેનલને. તો હું તમારા માટે બીજા આ રીતે વિડીયો બનાવતો રહું. થેન્ક યુ સો મચ.